તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે. પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે. 3 વિધાન આપ્યા છે અને 3 વિધાન પૈકી આપણે ખરા વિધાન પસંદ કરવાના છે. પહેલું વિધાન છે ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે. તો મિત્રો આ વિધાન ખરું છે. આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતીય બંધારણના આમુખની પહેલી જ લાઇનમાં એવું લખાયેલું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ. તેથી મિત્રો વિધાન પહેલું ખરું છે. વિધાન બીજું છે કે ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે અને કાયદાની અદાલત દ્વારા લાગુ કરી શકાય છે. મિત્રો આ વિધાન ખોટું છે અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે ભારતીય બંધારણનું આમુખ એ ન્યાયી નથી, મતલબ કે નોન જસ્ટિશિયેબલ છે અને અદાલત દ્વારા આમુખને ક્યારેય લાગુ કરી શકાય નહીં. તેથી બીજું વિધાન ખોટું છે. વિધાન ત્રીજું છે ભારતીય બંધારણ તેના તમામ નાગરિકો માટે એક જ નાગરિકતા પ્રદાન કરે છે. તો મિત્રો આ વિધાન ખરું છે અને આ વિધાન ખરું એટલા માટે છે કારણ કે આપણે બ્રિટનના બંધારણ ઉપરથી એકલ નાગરિકતાની જોગવાઈ લીધેલી છે. તેથી અહીંયા 3 વિધાન પૈકી પહેલું અને ત્રીજું વિધાન ખરું છે. અહીંયા આપણી પાસે 4 ઓપ્શન છે. ઓપ્શન એ છે ફક્ત 2 એટલે આ જવાબ નહીં આવે. ઓપ્શન બી છે ફક્ત 1 અને 3. તેથી આપણો અહીંયા જવાબ છે ઓપ્શન બી ફક્ત 1 અને 3.